વડોદરા શહેરનું પાણી પીવા લાયક જ નથી અને વડોદરા શહેરનું પાણી પીતા પહેલા વિચારવું પડે, કારણ કે 650 થી વધુ નમૂના જે પાણીના લેવામાં આવ્યા હતા તે ફેલ થઈ ગયા છે। જી હા દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકા પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી નથી કરી શકતી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે આ। વડોદરા શહેરના નાગરિકો પીવાના પાણી માટે ઉનાળા પહેલા જ વલખા મારતા હોય છે, તે ઉપરાંત જે પાણી મળી રહ્યું છે તે પણ દૂષિત છે। જી હા દર્શક મિત્રો, વડોદરામાં વર્ષભર પાણીની ફરિયાદો ઉઠતી રહેતી હોય છે। ક્યારેક કોઈ વિસ્તારમાં પૂરતું પાણી નથી આવતું તો ક્યારેક કોઈ વિસ્તારમાં નળ ખોલતાની સાથે જ દુર્ગંધ મારતું પાણી આવતું હોય છે, તો કેટલાક વિસ્તારોમાં તો કોલ્ડ્રિંક જેવા કલરમાં પાણી આવતું હોય છે। શહેરના નાગરિકો પાસે પર્યાપ્ત પાણીનો સ્ત્રોત હોવા છતાં નાગરિકોને સમયસર ચોખ્ખું પાણી પહોંચાડવામાં મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે। તાજેતરમાં જ 2024 દરમિયાન પાલિકાના પબ્લિક હેલ્થ લેબનો રિપોર્ટ તથા તેના સંલગ્ન વિગતો સપાટી પર આવવા પામી છે, જેના અનુસાર જે સેમ્પલ લેવામાં આવ્યા હતા પાણીના 650 ઉપરાંત જે નમૂના લેવામાં આવ્યા હતા પાણીના તે ફેલ થઈ ગયા છે। તાજેતરમાં જ પબ્લિક હેલ્થ લેબોરેટરીના પરિણામો તથા તેને સંલગ્ન માહિતી ચોંકાવનારી સામે આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં જે પાણી આવી રહ્યું છે તે પીવા લાયક પણ નથી ને તેમાં 0 ક્લોરિનેન્સ હોવાનું પણ બહાર આવ્યું છે। એટલે વડોદરાનું પાણી પીતા પહેલા વિચાર કરવો પડે।